વિગતવાર સમાચારો પર નજર કરીએ। મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાડી થઈ। ઈસુદાન ગઢવીને સવાલ કરનારને લાફો ઝીંકી દેવામાં આવ્યો। આપના કાર્યકરે સવાલ પૂછનાર યુવકને લાફો મારી દીધો। રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી। સભા દરમિયાન આ ઘટના ઘટી। હજુ તો મંચ પર ઈસુદાન ગઢવી જે બોલી રહ્યા હતા તે સમયે એક યુવક ત્યાં આવ્યો અને સવાલ પૂછવા માટેના પ્રયાસ કર્યા। જો કે તે સવાલ પૂછે તે પહેલા જ આપના કાર્યકરે તેને લાફો ઝીંકી દીધો। આ વિડીયો જે સામે આવ્યો છે, ઈસુદાનને સવાલ પૂછવા પર કાર્યકરે લાફાવાડી કરી। રાજનગર સોસાયટીમાં આ ઘટના ઘટી। મોરબીમાં રાજનગર સોસાયટીમાં જ્યાં ઈસુદાન ગઢવીની એક શેરી સભા યોજાઈ હતી। જો કે તે સમયે ત્યાં હાજર કેટલાય લોકો તેમણે સૌએ આ ઘટના નિહાળી। જ્યાં એક યુવક ઈસુદાન ગઢવીને સવાલ કરવા ગયો હતો। જો કે તે સવાલ પૂરો પૂછે તે પહેલા જ તેના પર આપના કાર્યકરે દાદાગીરી કરી હોય તેવું લાગી રહ્યું છે। લાફાવાડી કરી એક લાફો ઝીકી દીધો તેના સવાલ પૂછવા પર। દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું। તમે તો 50 રોડની વાત કરો। દિલ્હીમાં સાંભળો, પછી તમે આખો જવાબ આપી દો। ઝુકી ઝોપડી બસાવી, હવે અમારા અહીંયા સાર્વજનિક આમાં ઝુકી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને તમારો વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા। તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા પ્રશ્નો નથી ધણી વગરનું ગામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભરત। મારી આમ ભાઈ ઓય સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને ત્રણે જવાબ આપી દઉં છું। મિત્રો, આજે દિલ્હીમાં ભાઈઓ અહીંયા રાખો। મિત્રો, આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે। સાંભળો મારી વાત। દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે। દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। એકવાર તાળીઓથી વધારો સાહેબ। આ શું નામ સાહેબનું? ઈસુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન। મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની। યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર। હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા ને રાવણ આમ હતા ને ફલાણું। તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો। અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા તો અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હુકમ લ્યો? ત્રીજી વાત એમ કે કરપ્શન। હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી, મેટર વસ્તુ એ એમ કે ભાજપ વાળા આટલું તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે અત્યારે। 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ અત્યારે 35 કરોડ એમને હડે હે હજી। બરોબર, એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ આવ્યો ને એનો એક ભાઈ હતો થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાવ, એને મને ફડાકો માર્યો। આ જ વાત, બીજું કોઈ વાત નહીં। વિરોધ કર્યો એટલે એને મને માર્યું। હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે। હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી, અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો હો, મારવા ઉપર આવી જાવ, તમને મત દે શું થાય છે તમારું? તમે માથે બેસો બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફડાકો મારી લ્યો। ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે 50 રોડની વાત કરો હો, 50 રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું બરોબર। તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું, દિલ્હીમાં ગરી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? બોલો, IPS નો હાથ આમ બાઈને રહી ગયો તો ને એને મારીને ગટરમાં નાલામાં ગાલી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા ન દીધી, ધણી વગરનો દિલ્હી રહ્યું, રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમનેમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા? આમ આદમી પાર્ટી વિસાવદરની જીત પછી એટલી હદે લોકોમાં લોકપ્રિય બની છે કે ભાજપમાં ગભરાટ ફેલાય એ વાજબી છે। કારણ કે કોંગ્રેસ સેટિંગ કરી લેતું હતું, કોંગ્રેસની ભાજપને ડર નહોતો। પણ જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબી વાસીઓ જ્યારથી એવું કહેવા માંડ્યા છે કે વિસાવદરવાળી કરીશું, ત્યારથી ભાજપમાં તે રેડાયું છે। સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈએ આવું કંઈ કરવું ના જોઈએ। પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે, પણ
ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી. એમનામાં તાકાત હોય તો સામી છાતીએ ચૂંટણી